કેમ છે પાર્ટી? મોજમાં. જય શ્રી રામભાઈ બધાને. આજે આપણે બહુ જાજા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે અને આપણી યારે છે અપાણીભાઈ દિશાનભાઈ. અપાણીભાઈ સોરી, અપાણી અટક છે ને તમારી? અપાણી અટક છે, દિશાનભાઈ છે અને આપણે અત્યારે કામનાથમાં છીએ હાલ. તમે જોઈ શકો છો પાછળ મંદિર છે બહુ સરસ, પણ વરસાદના કારણે તમને થોડુંક આમ ક્લિયરિટી થોડીક ઓછી થાય કારણ કે છાંટા પડે છે ભાઈ. ગાઈઝ આજે સ્પેશિયલ બ્લોગ ચાલુ કરવાનું કારણ છે કે આપણે ઠેબી ડેમના દરવાજા ખોલ્યા હતા, જેના કારણે પાણી અત્યારે કામનાથ ડેમથી ઓવરફ્લો થઈને જઈ રહ્યું છે. સમયની વાત કરવી તો 3 ને 17 થઈ જઈશ. આવ્યા હતા તો મોજમાં પણ વરસાદ વધી ગયો છે થોડોક. તમે પાછળ જોઈ શકો છો. અમને તો એમ હતું કે આમ કાંઈ લાંબુ થાય નહીં, પણ ઓહો વરસાદ વધી ગયો યાર, અમને ખબર નહોતી. હા આમ જો ઝાડવા સાથે હે નોટી ઓરા આપણા દિશાનભાઈ ચોટી ગયા છે અને વરસાદ તમે અહીંયા તમને દેખાતો જ હશે. આઈ થિંક સો. મારો કેમેરો એટલો સારો નથી, સોરી. એકચ્યુઅલીમાં અત્યારે જેટલી કેપ્ચર થાય છે ને ક્વોલિટી, એટલી તમારે રાખવી જોશે. આપણે 1-2 વર્ષ હજી ખમવું જોશે, એટલે આપણે મસ્તીનો એક ફોન લઈ લેશું સારો. એવું અક્ષમી તે કીધું તું કેમ અક્ષમી કોટાડીનો. એમાં એવું છે નવા ફોનનું મેં કીધું ને તો કે ભાઈ કે ઓલો કયો કીધું તું જ બોલી જા, કયો કેશો? જીઓમી નો કહેવાય. જો ગાઈઝ તમે કહો XIO એ આવે એ આવે. हाँ ये कर लो पहले, बड़े लोग हैं पहले ऐसे करते होंगे. XIO नहीं सॉरी XIO એ Xiaomi કરીને જે કાક બ્રાન્ડ છે બરોબર, એનો 14 અલ્ટ્રા કરીને એક ફોન છે. તો ઈ ફોનની વાત થાય છે ભાઈ કે ઈ તારે લઈ લેવાનો છે. મેં કીધું વાંધો નહીં, આપણે લઈ લેશું. બાકી ગાઈઝ મજા બહુ આવે છે અને આપણે શું કહેવાનું તો હા, આપણા 1000 સબસ્ક્રાઈબર હવે કાંઈ લાંબુ રહ્યું નથી. આપણે બહુ ઘણી મહેનત કરી, ઘણા ટાઈમથી આપણે બ્લોગ અપલોડ કરવી છે. આશરે 9 મહિના થઈ ગયા દિશાનભાઈ, 9 મહિના થઈ ગયા. તો ક્યાં નાચો ભાઈ? આપણી ચેનલ ખુલ્લી અને તો મજા આવે છે બહુ. બાકી તો અત્યારે વ્યૂ 1 નંબર આવે છે, પણ મારે તમને દેખાડવો કેમ, મારો ફોન વોટરપ્રૂફ છે નહીં, છાટા બૂટા અંદર ઘરી ગયા એટલે મારે મમરા જ છે. છતાંય આપણે તમ તારે મોજ કરવાની હોય, જોઈ લ્યો તમ તારે. પાણી હાઈ ક્લાસ જાય છે. 2 બારી મારા હિસાબથી અમે ત્યાં ગયા હતા ત્યારે ખોલી હતી, તમે શોર્ટ વ્લોગમાં જોઈ લેજો. પણ અત્યારે પાણી જોતા એમ લાગે છે કે 3જી બારી થોડી ગમતી ખોલી છે, કાં તો પછી પેલી 2 જે ખુલેલી હતી એમાંથી થોડુંક વધાર્યું હોય, બરોબર ને દિશાનભાઈ? અને અત્યારે અમે આ ઝાડવાની ક્ષણમાં અત્યારે અમે ઊભા છીએ. અફસોસ અહીંયા બીજું કાંઈ છે નહીં, આગે સુધી બહુ આઘું જવું પડે એમ છે, પણ અહીંયા કાંઈ છે નહીં. સામે બધા દોસ્તારો આપણા મિત્રો મંડળ તો ન કહેવાય, પણ જે કોઈ ભાઈઓ છે એ બધા ત્યાં ઊભા છે. ક્યાં? આ ઘોકલામાં. આ ઘોકલાની અંદર છે જવાનું, ત્યાં તું બેહાઈ, ત્યાં કૂતરું છે તો ભાઈ ને આ કવડી ગયો હોય તો ત્યાં ઈધર કોણ ઓ દેખો ગાઈસ, લાઈવ મારે છાટા પડા હે. આ કૂતરું એવું ત્યાં નથી જવું ભાઈ, ત્યાં કૂતરા હોય તોડી નાખે આપણને. આવું કરે ને આ વરસાદમાં ભાગવા જવું તોય પડી જાવ ક્યાં. સીટ મેન એવું ન કરાય યાર. અને હવે આપણે દેખાડતા રહેવું, પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો. અત્યારે માહોલ તો બહુ વરસાદી છે, વાદળા એકલા પલ્લે છે, મને ખબર છે યાર, આપણે કાંઈ ન કરી શકીએ યાર, સોરી યાર. તો આપણે થોડીક ઇન્ફોર્મેશન મને જ્યાં સુધી મળી છે ત્યાં સુધી કેવી, તો આ અત્યારે ક્યાંક શું હાલે છે કચ્છમાં, અત્યારે ક્યાંક પૂગ્યું છે આ ડિપ્રેશન કહેવાય છે સિસ્ટમ. આ એ સિસ્ટમ એલ્વિસભાઈને અહીંયા સુધી પૂગી ગઈ છે, તો એનો હજી તો આ વરસાદ ચાલુ છે અત્યારે. બાકી આ પાણી છે ને આપણું અમરેલીનું નથી, આ ઉપરવાસમાં સારો વરસાદ હતો એટલે આવ્યું છે. બાકી આપણે કાંઈ લાગે વળગે નહીં અમરેલીમાં અત્યારે. જો અત્યારે હું ખબર નહીં આજે સારો વરસાદ પડવા મળ્યો છે અચાનકનો, અને એ તો થોડીક વાર માટે જ છે, અમને ખબર છે, પણ પડે છે એ બહુ મોટી વાત કહેવાય. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. 800 પહેલાં કરવાના છે, પછી 900 કરવાના છે, અને પછી 1000. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને બસ જોતા રહેજો, એન્જોય કરતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો. દિશાનભાઈ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકે. યસ, હાલો પછી મળવી તો થોડીક ટાઈમ પછી. 2000 years later. તો પહેલાં તો તમને કહી દઉં, અત્યારે આપણે વાડીએ છીએ અને મારા હિસાબથી તમે પાણી જોઈ લીધું છે. અને આપણી યારે આપણો મેમ્બર પાછળ કેમ ભાઈ પાછળ ઊભો રહી ગયો, એ એનો શિકાર ગોતે છે. શિકારમાં ને બીજા કૂતરા ગોતે ભાઈ, બીજું કાંઈ સમજતા નહીં તમે. બાકી અત્યારે વાડીએ છીએ, બહુ ઝાઝા દિવસ પછી આપણે વ્લોગ લેવી છે. અને આપણો બ્રધર બાજુમાં આવી ગયો છે, સાકા જામ, પણ આને મોજ છે. બાકી જો અહીંયા વેલાની વાત કરવી તો આમાં શું આવે ખબર, કાકડી આવે મારા હિસાબથી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. અને ઓલી બાજુ હજી બહુ બધા છે, પણ એ બાજુ આપણે નથી જવું. બાકી આ જોવે છે ભાઈ, તને આમ કાકડી મળે તો કહી દેવું જરાક, તો આપણે ખાઈ લેવી બે હારે, બરોબર? 50% તમે તારે કરી નાખીશું. બાકી
હાલશે ને ભાઈ તારે? ઓ કાકા હાલશે ને? તો પછી આપણે પછી 50-50% કરવી, બરોબર? નું હાલે એમ હોય તો કહી દેજે, તો આપણે તને એકને આપીશું. सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो, तो मैं હાલશે? હા તો વાંધો નહીં, તમે તારે જોઈ લો. બાકી ચાકા જામ બીજું તો તમને અહીંયા વાડીએ તો અમે બધું દેખાડી દીધું છે, આઈ થિંક સો. અને હજી એક વાત કે આપણે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે અને તારીખની વાત કરવી તો આજે કેટલી છે? 2 તારીખ થઈ ગઈ છે. ગણપતિ જે છે એ અમારા બુક થઈ ગયા છે. મેં શોર્ટ વ્લોગમાં દેખાડ્યા હતા તમને, ઓલું કરવાનું કીધું હતું, ગેસ કરવાનું કીધું હતું. ગેસમાં ને હવાવાળો ગેસ નહીં, આપણે જે વિચારવી ને એ વિચારવાનું કીધું હતું. मैं तो कुछ और ही समझ रहा था. કે તમે બધા વિચારીને કહેજો એમ. પણ આઈ થિંક સો એક જણે આપણા કાળુભાઈ છે જે અમદાવાદથી આપણા વ્લોગ જોવે છે, એણે વિચાર્યું હતું. એણે પણ વિચાર્યું નહોતું, ભાઈએ પહેલાં બજેટ પૂછ્યું કે તમારું બજેટ શું છે એ કહી દો, એ પ્રમાણે અમે વિચારવીને તમને કેવી કે કઈ મૂર્તિ છે એમ. બાકી મૂર્તિ અમારી ફિક્સ થઈ ગઈ છે, તમને આખી વાત અત્યારે પહેલાં કહી દો. તો આ સ્પેશિયલી વ્લોગ હું એટલે જ બનાવું છું કારણ કે ગણપતિ જે ઉત્સવ છે ને એ આપણે પહેલેથી બહુ સારી રીતે ઉજવીએ છીએ અને આપણને મજા એટલી આવે છે એમાં. તો એના જે વ્લોગ છે ને આપણે આઈ થિંક સો ડેઈલી મૂકવાના થાય, કારણ કે અમે જ્યારે મૂર્તિ લેવા જાઉં ત્યારથી હું ક્લિપો લેવાનું ચાલુ કરી, મારો પ્લાન તો છે એવો. આઈ હોપ થઈ જાય, એટલે થઈ જ જાય, એમાં કાંઈ વાંધો નથી. આપણે નક્કી કરી લીધું એટલે વાત થઈ પૂરી, બરોબર? ગણપતિનું જે આખું આયોજન છે ને અમે શેરીમાં કઈ રીતે ક્રિએટ કરવી છે અને કઈ રીતે બધું મેનેજ કરવી છે એ બધું તમને દેખાડવાનું છે. તમે ગમે ત્યાંથી જોતા હોય, શહેરમાંથી જોતા હોય તો તમે આવું ક્યારેક કર્યું હોય તો બાકી કમેન્ટમાં કહી દેજો કે હા ભાઈ અમે ગણપતિ ઉત્સવ કરેલો છે શેરીમાં. બાકી અમારી જે અહીંની ટીમ છે એ મોટા જે છે એ લોકોએ તો કરેલા જ હોય, એમાં કાંઈ પૂછવાનું હોય નહીં. બાકી તમે સિટીમાં જોતા હોય તો સિટીમાંથી બહુ છોકરા એવા ઓછા હોય જેને આવું બધું એમાં એટલે આમ ઇન્ટરેસ્ટ ધરાવતા અથવા તો આવી રીતે જોડાયેલા હોય ક્યાંક. તો મેન વાત એ છે કે આપણે એ બધું દેખાડવાનું છે, આપણા વ્લોગમાં બધું દેખાડવાનું છે, મોજ કરાવવાની છે, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઠોકી દેવાનું છે. કારણ કે ગણપતિના જે વ્લોગ છે એ આપણે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ સાથે આપણે કઈ રીતે તમને એકથી એક અપડેટ આપતા રહેવું, કઈ રીતે શું થાય છે બધું. અને ભાઈ એમાં પૂછતા નહીં કે અપડેટ એટલે હેની અપડેટ. જો ભાઈ એમાં એવું હોય કે ગણપતિ આવે એટલે એના એક દી પ્લાન બધા ઓલા ચાલુ થઈ જાય, મીન્સ કે મંડપ નખાય ને એવું બધું. અમારું ગણપતિનું અમે ડેકોરેશન લેવા જાઉં, હજી મૂર્તિ જે આપણે સિલેક્ટ કરી છે ને એમાં ડેકોરેશન બહુ ઝાઝું થવાનું છે, એટલે સ્ટોન ને એવું બધું જોશે અને મૂર્તિ દેખાવાની છે એક નંબર, એમાં કાંઈ ન ઘટે. આપણી સિલેક્ટ જ એવી કરી છે, પૈસા એ પ્રમાણે દીધા છે, પણ ઠીક છે હવે એ તો બધું હાલતું રહે. મેન વાત એ છે કે એ બધું આપણે કરશું, એ તમને દેખાડવાનું છે. તો તમારે જોવાનું હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અહીંયા ઉપર આવે. ક્યાં આવે? તમે જો આડો ફોન રાખીને જોતા હશે ને તો અહીંયા આવી છે, નકર ફોન આમ કરી દેજો એટલે નીચે આવી છે, લાલ કલરનું હશે, હું દેખાડી દઈ. એવું હોય ને એ દબાઈ દેવાનું. બાકી અત્યારે વાડીએ આપણે દૂધ લેવા આવ્યા છીએ, તમને ખબર જ હોય. એ તમને ખબર હું કામ હોય? કારણ કે આપણે અહીંયા આવવાનું હોય અને આપણે શોર્ટ વ્લોગમાં તમે જોતા હોય, એટલે શોર્ટ વ્લોગ એ આપણા વચ્ચે થોડાક ઓલા ઢીલાઢમ થઈ ગયા હતા. ઢીલાઢમ મને એક દી આવે એક દી ન આવે એવું થઈ ગયું હતું. તો એમાં શું થયું ખબર તમને કે મારી પાસે મેં દેખાડ્યું હતું, મેં બધું દેખાડ્યું, હું A to Z હું કરું છું, પણ પછી મારે ડેઈલી એનું થઈ જતું હતું ક્યારે. એટલે એકવાર દેખાડો તો નવું ફીલ થાય કે હા ભાઈ આ કાંક કરે છે, પણ ડેઈલી પછી એનું દેખાડું તો એમાં તમને ન મજા આવે. એટલે થોડુંક કેપ્ચર કરતો હતો અને બીજું કે શું છે કામ થોડુંક આવી જાય ને તો લેવાનું રહી જાય. ક્યારેક એવું થતું હોય, ક્યારેક નહીં, આમ તો ઘણી બધી વાર એવું થતું હોય કે કામમાં પછી શું છે, કામમાં આપણને ખબર હોય કે લેવાનો છે પણ લેવાય નહીં. એમ થાય કે હમણાં લઈ લેવું પણ ન લેવાય, એ પછી ભેગું ન થાય. એટલે એવું કાંઈક થતું હોય. બાકી મેન તો એ છે કે ગણપતિનું તમને દેખાડવાનું છે. અને વરસાદ તો તમે જોયો એમ એવી રીતે વરસાદમાં કાંઈ હતું નહીં. સાચું કહું તો અમરેલીમાં તો આમ મજા ન આવી કાંઈ, પણ વરસાદ મૂળ આ પાણી શેનું છે, જો કે ઉપર ચિત્તલ બાજુથી આ ચિત્તલનું પાણી છોડ્યું હતું એટલે આપણે ઠેબી ડેમમાં ભરાણું હતું અને ઠેબી ડેમમાં આવ્યું હતું એટલે આપણે કામનાથમાં આવ્યું હતું, એ તમને દેખાડ્યું. બાકી બસ હવે જોડાયેલા રહેજો અને નવા અત્યારે પહેલી વાર જોતા હોય તો ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવે આપણા વ્લોગ આવી છે બહુ મસ્તીના. પાડીએ એક વાંધો આવે કે જો આ વ્લોગ બનાવતો હોય ને મચ્છર ઝાપટી ગયું, જોઈ લો, લોહી કરી નાખ્યું ને મારા હાળા મચ્છર કન્નડે બહુ યાર. આમાં મારે વ્લોગે કેમ બનાવવો અને પાછળ જો આ બધું આડું પડ્યું છે, પણ વાંધો નહીં. બાકી હું એમ કહેતો હતો કે વ્લોગ ક્યારે એન્ડ કરીશું, તો મારી ધારણા પ્રમાણે આ વ્લોગ તો કાંઈ મોટો હોય છે નહીં, વધીને 3 મિનિટ 4 મિનિટ જેવું થયું હોય તો. અને મૂળ મેં બનાવ્યો છે જ એટલે, કારણ કે બહુ તો સમય થઈ ગયો છે ઘણો, એક આપણે વ્લોગ નથી મૂક્યો એને. અને મેં કીધું કહી દઉં કે હવે આગળ શું થવાનું છે ને વ્લોગ હેના આવવાના છે, તો બસ એની ઇન્ફોર્મેશન માટે આ વ્લોગ હતો. અને પાણી તો તમને દેખાડી દીધું હતું.
તો આ વ્લોગ આઈ થિંક અહીંયા જ આપણે સ્ટોપ કરવી અને નવો વ્લોગ ચાલુ કરવી, કારણ કે મેં તમને કીધું એમ હવે જે થાય એ તમારે જોવા જેવું છે, એટલે સબસ્ક્રાઈબ દબાવી દેજો. બાકી આજનો વ્લોગ અહીંયા સુધી રાખી દેવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને બહુ જ જલ્દી ટૂંક જ દિવસોમાં ગણપતિ આગમન સાથે. જય હિન્દ, જય ભારત.